હેલો એવરીવન. ગઈકાલે આપણે જ્યાં લેસનનો પાર્ટ 1 ફિનિશ કર્યો હતો ત્યાંથી આજે આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું. અને પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરીશું તે પેજ નંબર 12થી જે લાસ્ટ પેરેગ્રાફ છે ત્યાંથી. તો લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. કે બીજા લોકોની જેમ હ્યુમર એટલે જે વિનોદ સર્જવાનું કે ઘણાને હાસ્યથી લઈને જે સર્જવાનું જે ક્રિએટ કરે છે તે રીતના વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. પણ વોલ્ટે એને એકદમ સિરિયસલી કામ કર્યું છે બધાને આનંદ પૂરું પાડવાનું. તો હી વુડ ઓફન સિટ ગ્લુમિંગલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. કે એણે જે કાર્ટૂન બનાવ્યા છે ફની કાર્ટૂન તેને પણ એણે ગંભીરતાથી એની પર વર્ક કરીને એનું ધ્યાનથી એણે ક્રિએટ કર્યું છે અને જેમ બને તેમ એના કાર્ટૂનમાં ઇમ્પ્રૂવ કરતા જાય છે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. કે જે એની સાથે કામો કરે છે વોલ્ટની સાથે તેનો ઓપિનિયન તો એ લેતા, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. કે એનો ડિસિઝન જો ફાઇનલ હોય તો કોનો હોય? વોલ્ટનો જ રહેતો અને એમાં કોઈ ક્વેશ્ચન થતા નહીં. બિકોઝ વોલ્ટનું ડિસિઝન એકદમ બધા કરતાં સુપિરિયર હશે કે એને કોઈ ક્વેશ્ચનિંગ કે એની જરૂર બીજાને પણ પડતી નથી. વન્સ આફ્ટર વિવિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. તો એક એવું કાર્ટૂન એની કંપનીમાંથી બન્યું કે જે એટલું સરસ ન હશે અને એટલું એ ક્રિએટ સારી રીતના ના બન્યું હશે, ક્રિએટિવ નહીં હશે. તો વોલ્ટ કોલ ફોર કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. કે એના જે કામ કરે છે તે લોકોને બોલાવીને પૂછે છે, કમેન્ટ્સ પૂછે છે. તો વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોટ્સ ક્રિટિસિઝમ. કે બધા વોલ્ટને ક્રિટિસાઇઝ કરે છે. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે. કે હું રબર સ્ટેમ્પ પણ મંગાવી આપું તમને. યસ વોલ્ટ. He snapped. Then he wheeled and asked the projectionist what he thought. કે પ્રોજેક્ટનિસ્ટ છે તેને બોલાવીને પૂછે છે કે તારો વિચાર શું છે. The man sensed that distance was in order. I think you are all wrong. કે તમે બધા wrong છો. He declared કરે છે. And Walt just grinned. You stick to your project, he suggested. કે તું તારા પ્રોજેક્ટમાં જ લાયકો રહે, તારું આ કામ નથી. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં ઇન્વોલ્વ થતા. એટલે એમાં એનું ઇન્વોલ્વમેન્ટ વધારે રહેતું. કોઈ પણ એનું કાર્ટૂન હોય કે એની કોઈ કાર્ટૂન મૂવી હોય તે બધામાં એનું ઇન્વોલ્વમેન્ટ રહેતું કે કઈ રીતના કામ થઈ રહ્યું છે. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. તો એક મિકી માઉસ ક્લબનું ટીવી શોના કોન્ફરન્સ હતું અને એમાં જે સ્ટોરીમેન છે કે એની સ્ટોરી કહે છે ત્યારે એ પોઇન્ટર ઇન હેન્ડ, એના હેન્ડમાં પોઇન્ટર હોય છે અને એ ડિસ્ક્રાઇબ કરે છે. તો was outlining sequence called how to ride a bicycle. કે સાયકલની સવારી કઈ રીતના કરવી. Now when you get on your bicycle, તો એ શરૂઆત કરે છે કે તમે તમારી સાયકલ પર બેસશો. Walt stopped him. Walt એને સ્ટોપ કરે છે. Change your bicycle to a bicycle. એટલે તારી બાઇસિકલની જગ્યાએ ખાલી બાઇસિકલ, માત્ર બાઇસિકલનો ઉપયોગ કર. Remember, every kid is not fortunate enough to have a bicycle of his own. કે બધા યાદ રાખો કે બધા બાળકો પાસે કંઈ એટલા નસીબવાળા નથી કે એની પાસે સાયકલ હશે. The story of Disneyland, perhaps better than anything else. The illustration, Walt's vision and his stubborn determination to realize an idea he believed in.
કે વોલ્ટનું જે વિઝન હતું એનું દ્રઢપણ હતું કે એણે ડિઝનીલેન્ડ ક્રિએટ કર્યું છે, સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. So for years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. કે એના ઘણા વર્ષોથી એનો વિચાર હતો કે એમ્યુઝમેન્ટ પાર્ક ખોલવાનો. It would be a potpourri of all the idea conjured up by his fertile imagination. કે એના ઇમેજિનેશનમાં પણ એને એનું ભંડોળ ભેગું કરવું ડિઝનીલેન્ડ બનાવવા માટે એ તો એક અકલ્પનીય હતું કે એટલું બધું. But the idea of sinking millions of dollars into amusement park કે amusement park બનાવવા માટે ઘણા ડોલરની જરૂર હતી. Even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. કે એનું એ સપનું બી જે હતું તેની અંદર પણ એને કોઈને કહેવાની હિંમત નહીં ચાલે તે રીતનું એનું કે કેટલા એની મહેનત જોઈશે, એની એટલા મની જોઈશે, ડોલર જોઈશે, તો એ સપનામાં પણ કોઈને કહેવાની હિંમત નહીં. He just quietly began planning. બસ તે એના માટે આયોજન એને ચાલુ રાખેલું. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. કે એને એના પર વિશ્વાસ હતો અને તેને લઈને એના પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, Walt, how should the Disneyland look? ડિઝનીલેન્ડનું લુક કઈ રીતનું હશે? Quick came the reply કે એના તરફથી એક રિપ્લાય આવ્યો કે it should look like nothing else on this earth. કે અર્થ પર આવું બીજું કંઈ પણ હોવું જોઈએ નહીં, કે એક અદ્ભુત હોવું જોઈએ. Predictably, he had trouble raising money, but Disneyland did open in July 1955. કે પૈસાની એને થોડી તંગી તો થઈ, બટ એણે જુલાઈ 1955ની અંદર ઓપન કરી દીધું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. તો ત્યારથી લઈને આજ સુધી લાખો લોકો એના ડિઝનીલેન્ડને જોવા માટે જાય છે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. તો નાના બાળકને કેવું એક રમકડું આપી દે તો એ હેપી થઈ જાય, તે રીતના વોલ્ટને મારે તો આ એક રમકડું થઈ ગયું કે એ અમ્યુઝમેન્ટ પાર્કમાં આમથી તેમ ફર્યા કરતા. The overwhelming success of Walt's crazy idea triggers a dramatic about face in the Disney fortunes. કે આ વોલ્ટની બધી મહેનત હતી કે એને કોઈ પણ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન એને આગળ લાવવામાં પણ ડિઝની વોલ્ટનો ઘણો મોટો હાથ હતો. Yet success never changed Walt. પણ આટલી બધી સક્સેસથી પણ વોલ્ટ કભી એનો બિહેવિયર ચેન્જ થયો નહીં. He remained the simplest of men. કે ગમે તેટલું રીચ એની પાસે આવી ગયું, ઘણા પૈસાદાર થઈ ગયા, પણ એને બસ સિમ્પલ વેમાં જ એને એમની લાઈફ સ્પેન્ડ કરી. He hated parties and his idea of a night out was a burger and chili at some little restaurant. કે એકદમ એમનું કે પાર્ટીઝ નહીં કરતા અને એમની સિમ્પલ મેન એટલે જો નાઇટનું આઉટિંગ હોય તો એમનું કેવું હોય કે સિમ્પલ બહાર નાની રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર કે ચીલી ખાય તો એનું હેપીનેસ. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. કે એના ઘરની આજુબાજુ એને ખાલી રેલવેના પાટા હોય એવું એને એનું એક્સ્ટ્રાવેગન્સ હતું. What do you do with all your money? A friend once asked him કે તું આ બધા પૈસાનું શું કરશે? Pointing at the studio, point કરે છે સ્ટુડિયો તરફ. Walt said, I fertilize that field with it. કે હું એની અંદર જ એમાં ઉપયોગ કરીશ. And it's true that Walt plunged money back into the money almost as fast as it came in. કે જેવી રીતના પૈસા આવે તો એ બધા સ્પેન્ડ કરતા સ્ટુડિયોમાં. Being solvent for the first time since he started in a business, gave Walt a chance to develop other ideas. કે એને જ્યારે એને લોસ ગયો ઘણો ત્યારે એને બીજી વેમાં પણ વિચાર્યું. This includes the development of mineral kind. તો મિનરલ કાઇન્ડમાં એણે થોડા પૈસા સ્પેન્ડ કર્યા and applying like a very high in the Sierra mountains. કે સિરિયન માઉન્ટેન્સમાં પહાડો પર ત્યાં વૃક્ષો વાવવાનું એણે
એક ટાર્ગેટ કર્યું અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટ ધ લેન્ડ and several millions dollars and most ambitious of all, 100 millions dollar Disney World and City of Tomorrow in Florida. એ ફ્લોરિડામાં પણ એમણે એમનું $billions Disney World and City of Tomorrow in ફ્લોરિડામાં સ્પેન્ડ કર્યા એમણે. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. एक बार एक एकदम गंभीर बीमारी में सपड़ाया तो I heard him refer to this cruel blow only once कि आ बीजा कोईने थवू जोईए नहीं ए એવું કહેતા. Whatever it is I have got, he told me, don't get it. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. તો જે એ ડેથ થવાના હતા તે બિફોર એ 1 નાઇટ પહેલાં એને મળવા ગયેલા. although he desperately ill, આટલા બધા ઇલ હતા, બીમાર હતા, he was full of plans, તો પણ એનું માઇન્ડ જે ફૂલ ઓફ પ્લાનથી હતું. The future as he had been all his life. એ હજુ એના પ્લાન પૂરા કરવા માંગતા હતા, તેને લઈને એ હજુ પણ ફ્યુચરને લઈને ક્લિયર હતા કે ના આ પ્લાન્સ છે. What used to say Disneyland would never be finished. એમ કહેતા કે ડિઝનીલેન્ડ કોઈ દિવસ પૂરું થવું જોઈએ નહીં, and it never will, અને કોઈ દિવસ થવું જોઈએ નહીં. I like to think too that Walt Disney influence will never be finished. કે હું પણ ચાહું કે વોલ્ટ ડિઝનીનું ઇન્ફ્લુઅન્સ કોઈ દિવસ પૂરું થાય નહીં. That through his creation, future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being, which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dreams. તો એ પણ એમ કહેતા કે આપણે ચિલ્ડ્રન સાથે આપણે પણ એ બધી વસ્તુઓનો એન્જોય કરીએ કે કોઈ દિવસ ખતમ થાય નહીં. તો આ હતું વોલ્ટ ડિઝનીનું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો અહીંયા આની જર્ની આપણે જોઈ કે કઈ રીતના એ ક્રિએશન અને મહેનતમાં માનતા હતા, હાર્ડવર્કિંગમાં માનતા હતા, એનું 100% આપતા હતા. તો હવે આપણે શોર્ટમાં લખવાની રહેશે. થેન્ક યુ.